નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો 55માં સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમિયાન ગાંધીનગર સેક્ટર 22ની શાળાઓમાં દેશભક્તિ થીમ આધારિત નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। ગણેશ ચતુર્થીના તહેવાર પર ઠેર ઠેર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગરની શાળાઓમાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી। 55માં સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમિયાન ગાંધીનગર સેક્ટર 22ની શાળાઓમાં દેશભક્તિ થીમ આધારિત નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ દેશભક્તિ થીમ પર નૃત્ય રજૂ કર્યા તેમજ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા। આ સ્પર્ધામાં દિવ્યાંગ બાળકોએ પણ નૃત્ય રજૂ કર્યા। ગાંધીનગર સમૂચા ગાંધીનગરમાં એક લોક ઉત્સવ તરીકે ઉજવાય। અમે એનું ધ્યાન રાખીએ કે તમામ સેગમેન્ટના વર્ગ આમાં આવે। એમાં બાલ્યાવસ્થા હોય, યુવાનીમાં હોય, ટીનેજ હોય, વડીલો હોય, મુરબ્બીઓ હોય, જે કોઈ બી હોય, દરેક પાર્ટિસિપેટ કરી શકે એના માટે મંચ પૂરો પાડીએ છીએ ને એટલા માટે થઈને લોક ઉત્સવ બને। જ્ઞાતિ જાતિ ને વાડા વેતર વગર અવિરત ઉજવાતો આ ઉત્સવ, એમાં અંગણિત લોકોના આશીર્વાદ છે, અંગણિત લોકોનો સહકાર છે અને એટલા જ માટે આ અત્યંત સફળ છે।